માંગરોળ નગરપાલિકાની ચૂંટણીમાં રસાકસી બાદ બંને પક્ષના ઉમેદવારોએ ઈડી ચોટીનો જોર લગાવી પોતે વિજય મેળવશે તેવો દાવો વ્યક્ત કર્યો હતો। આ દાવાના વિશ્વાસ વચ્ચે ખરાખરીનો ખેલ હવે શરૂ થાય છે, કારણ કે માંગરોળ નગરપાલિકા ચૂંટણીનું પરિણામ આજે જાહેર થયું છે, જેમાં માંગરોળ નગરપાલિકામાં 15 સીટ ભાજપ અને જ્યારે 15 સીટ કોંગ્રેસને અને 4 સીટ બસપા સાથે એક આમ આદમી પાર્ટીને તેમજ એક સીટ અપક્ષ ઉમેદવાર ચૂંટાયેલા હોવાથી કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નથી, જેથી બસપાના ચૂંટાયેલા ઉમેદવારો જેમને ટેકો આપશે એ પક્ષની બોડી બનશે। કોઈ પણ પક્ષને બહુમતી મળી નથી અને કોઈ પણ પક્ષને ટેકાવાળી બોડી બનાવવાની ફરજ પડશે। આપને જણાવી દઈએ કે ગત ટર્મમાં ભાજપ અને કોંગ્રેસ બંનેએ મળીને બોડી બનાવી હતી, જ્યારે આ ટર્મમાં ભારે ખેંચતાણ જોવા મળશે તેવું ચિત્ર જોવા મળે છે। માંગરોળ નગરપાલિકાની ચૂંટણી પૂર્ણ થતા ભાજપ અને કોંગ્રેસ બંને મૂંઝવણમાં મુકાયા છે, કારણ કે બંનેને સરખી સીટ મળતા બસપા પક્ષ પર નજર રહેશે, તેથી હવે ખરાખરીનો ખેલ જામશે। માંગરોળ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી અંગેની મતગણત જે એમએન કંપાણી કોલેજ ખાતે તમામ પોલીસ ફોર્સ સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ છે। મતગણતરી પૂર્ણ થયા બાદ પણ સમગ્ર શહેરમાં વિજયી થયેલ ઉમેદવારોનું સરઘસ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે સમગ્ર શહેરમાં પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ છે। શહેરની સમગ્ર જનતાને પણ અમારી ખાસ અપીલ છે કે વિજય સરઘસ દરમિયાન પણ તમામ લોકો શાંતિપૂર્ણ રીતે ઉજવણી કરે અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને અસર થાય તેવા કોઈ પણ કૃત્યમાં લોકોને સહકાર ન આપે।